શ્રી સિદ્ધાર્થ સુપાઠતા મુનિવરા રત્નત્રયા રાધકા પંચૈતે પરમેષ્ઠિનં પ્રતિદિનં પુરવન્તુ બાજુમાં રાખી દો. ચાર્જિંગ નથી થતું. ઓમ એકલી આ જીન ભક્તિ દુર્ગતિનું નિવારણ કરવા તથા પુણ્યોને પૂરવા અને સિદ્ધ પર્યંત સુખોની પરંપરાને આપવા સમર્થ છે. એકલી આ જીન ભક્તિ દુર્ગતિનું નિવારણ કરવા અને પુણ્યોને પૂરવા અને સિદ્ધ પર્યંત સુખોની પરંપરાને આપવા સમર્થ છે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો ભજીને ભગવાન ભવંત લહો. નિષ્કામ ભક્તિ પરમાત્માની કોઈ ઈચ્છા નહીં, મોક્ષની પણ ઈચ્છા નહીં, સંસારના સુખો અને પદાર્થોની પણ ઈચ્છા નહીં. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે અને તે જો સત્પુરુષના ચરણકમળમાં રહીને કરવામાં આવે તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ છે. મૂકી દો જવાબ. તો ભક્તિ ઘણા ગુણોને ખેંચીને લાવે છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલ્યા જવાય એવો આ ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે. ભક્તિ એટલે પરમાત્માને અનકન્ડિશનલ સરેન્ડર્ડ. ભક્તિ એટલે પરમાત્માના ગુણાનુરાગ. ભક્તિની અંદરમાં દાસત્વ ભાવ હોય છે. દાસ દાસ હું દાસ છું, તે પ્રભુનો દીન. જ્ઞાન માર્ગમાં અહંકાર આવી જાય છે. એમાં પડવાના ઘણા સ્થાનકો છે. ધ્યાન માર્ગની અંદરમાં પણ અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થાય છે અને આ ભક્તિની અંદરમાં બધા વિકલ્પો સમાઈ જાય છે, ગુણાનુરાગ થાય છે, આત્માની સત્પાત્રતાની વૃદ્ધિ થાય છે અને જેની ભક્તિ કરી છે નિષ્કામ એના જેવી દશા એની પ્રગટ થઈ જાય છે. ગાંધીજીએ પ્રશ્ન કર્યો છે શ્રીમદને કે ભક્તિથી મોક્ષ થાય? તો કે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન એ મોક્ષનો હેતુ થાય છે.
જ્ઞાનની નિર્મળતા ભક્તિ દ્વારા આવે છે. ભક્તિ ના હોય તો જ્ઞાન શુષ્ક થઈ જાય છે. ઘી વગરની રોટલી અને ઘી ચોપડેલી રોટલી, ભક્તિ એ ઘી ચોપડેલી રોટલી છે. એકલી જીન ભક્તિ, નિષ્કામ. નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, આનંદગંજી મહારાજ જુઓ, આ બધાની ભક્તિઓ જુઓ. કશું માગ્યું નથી ભગવાન પાસે. ઘરે જાન આવી છે નરસિંહ મહેતાને તો, અને ઘરમાં કંઈ ખાવા પીવાનું ઘી નથી, કંઈ લાડવા બનાવવાનું કે કંઈ જાનવાળાને જમાડવાનું. શું એમના ઘરવાળા બધા કહે છે કે જાઓ, તમારે ભગવાન તમને તો પ્રસન્ન છે, ભગવાન પાસે માગી આવો. માગવા નીકળ્યા અને રસ્તામાં ભક્તો બધા મળી ગયા બીજા. તો કે બાપા આજ તો કંઈક સારા ભજન સંભળાવો. તો ભક્તોને આવ્યો પ્રેમ તો ભગવાનને શું નેમ. બેસી ગયા તંબુરો લઈને. કલાક 2 કલાક પેલા ઘરે ઘીની વાટ જોવે છે ને આ તો ભક્તિમાં બેસી ગયા. આવું પરમાત્માનું મહાત્મ્ય આવે, આવી ભક્તિ થાય, જીવનું કામ થઈ જાય. એટલે નિષ્કામ ભક્તિ. બસ કોઈ પણ વસ્તુ, સંસારના સુખ કે પદાર્થો કે મોક્ષની સામગ્રી પણ મેળવવાના વિકલ્પો નહીં. ભક્તિ હરિની પ્રેમદા પદમણી પાનભાઈ, એ રહે છે હરિની પાસ. તો ઉપયોગ અને આત્માનું મિલન કરાવનારી ભક્તિ છે. તો દેવ, ગુરુ અને શાસ્ત્ર ધર્મની ભક્તિ, નિષ્કામ ભાવથી ભક્તિ. ભક્તિમાં અર્પણતા હોય છે, કોઈ માંગણી નથી હોતી. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ, આત્મ અર્પણા આનંદ ઘન પદ રે. અર્પણતા. બસ હાઉ એન્ડ વાય નહીં, ડુ એન્ડ ડાય. ભક્તિમાં તો એમ છે પ્રભુ. ભક્તિવાળાનું જ્ઞાન પણ નિર્મળ થઈ જાય છે. ભાવોની વિશુદ્ધિ હોવાના કારણે અનેક ગુણોનો વિકાસ થઈ જાય છે. અને એમાં કોઈ સ્વચ્છંદ નથી, અહંકાર નથી, કોઈ મોટાઈ નથી, કોઈ દેખાડવાના ભાવ નથી. એકલા ઘરના ખૂણામાં બેસીને કરો તો એ મહાન લાભ છે. ઘણાને સ્ટેજ ઉપર ભક્તિ કરે ત્યારે મજા આવે, અને ઘરમાં ભક્તિ કરે ત્યારે મૂડ ઓફ થઈ જાય. નહીં, ભગવાનના ગુણાનું રાખશે. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા દેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીવી વસે મુક્તિધામ. નવધા ભક્તિ આવે છે ને. શ્રવણ કીર્તન ચિંતવન, વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. શ્રવણ, ભગવાનની વાણી એકાગ્ર ચિત્તથી બોધ સાંભળવો એ પણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ.
કંઈક જીવોને ભગવાનની વાત સાંભળતા સાંભળતા કેવું જ્ઞાન થઈ ગયા છે. કીર્તન, મીરાબાઈને બધાની ભક્તિ કેવી હતી? નાચે, બસ ભગવાનની પાસે નાચે છે. अब तो मेरे राम नाम दूसरा न कोई, अब तो मेरे राम नाम दूसरा न कोई, दूसरा न कोई साधु दूसरा न कोई, अब तो मेरे राम नाम दूसरा न कोई. संत देख दौड़ आई, जगत देख रोई, संत देख दौड़ आई, जगत देख रोई, प्रेम आंसू डार डार अमर वेल बोई, प्रेम आंसू डार डार अमर वेल बोई, अब तो मेरे राम नाम दूसरा न कोई, मेरे राम नाम. माता छोड़ी पिता छोड़ी छोड़े सगा सोई, साधु संग बैठ बैठ लोक लाज कोई, अब तो मेरे राम नाम दूसरा न कोई. मार्ग में तरण मिले संत राम दोई, मार्ग में तरण मिले संत राम दोई, संत सदा शीश ऊपर राम हृदय होई, संत सदा शीश ऊपर राम हृदय होई, अब तो मेरे राम नाम दूसरा न कोई. अब तो बात फैल गई, अब तो बात फैल गई, जाने सब कोई, दास मेरा लाल गिरधर होने की सोई, अब तो मेरे राम नाम दूसरा न कोई. अब तो मेरे राम. સત્પુરુષના ચરણ કમળમાં રહીને થાય તો ઘડી બે ઘડીમાં મોક્ષ પાડી દે એવું આ ભક્તિ છે. એમાં અહંકાર નાશ થઈ જાય છે, સ્વચ્છંદ નાશ થઈ જાય છે, આજ્ઞાંકિતપણું આવે છે, ઘણા ગુણો. એક વરસાદ પડે અને આખી પૃથ્વી લીલીછમ થઈ જાય, મેદાનમાં ઘાસ ઉગે, ખેતરમાં અનાજ પાકે, ઝાડોની વૃદ્ધિ થાય, પાણીના તળાવ નાળા બધા ભળી જાય. એક વરસાદ થાય તો આખી દુનિયાની અંદરમાં કેટલું અંદરમાં એની સૌમ્યતા આવી જાય છે. અલ્પ જ્ઞાન પણ ભક્તિ હોય તો મુક્તિનું કારણ થઈ જાય છે. એકલી આ જીન ભક્તિ, કોની ભક્તિ? જીન પરમાત્માની ભક્તિ. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, ભજીને ભગવંત ભવંત લો. દુર્ગતિનું નિવારણ કરી નાખે છે. ભક્તિ કરનારને ગુણાનુરાગ હોવાના કારણે મહાન પુણ્યનો બંધ થાય છે. અને કોઈ ભક્તિમાં માંગણી નથી, કોઈ ઈચ્છા નથી. નિષ્કામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. એક શ્રીમંત ભક્ત હતા અને ખૂબ ભક્તિ કરી. ભગવાન કહે છે કે માંગ માંગ, તું માંગે આપું. તો કે હવે મને આ શ્રીમંતનું કે આ બધી જગતની પદાર્થોનું સ્વપ્ન પણ ના અજવે. અને આપણે એક ભાઈને માગવાનું કહ્યું, ભગવાને કે માગી લે. એને કીધું કે શું માગું? કે બધા ઘરનાને લાભ થાય ને મને લાભ થાય. તો કે મારી આંધળીમાં મારા દીકરાના દીકરાની વહુને 7મા માળ ઉપર જાય
એના દર્શન કરી અને એના છોકરાને રમાડે, બસ આટલું થાય તો ઘણું છે. બધું માગી લીધું. 7 માળનો બંગલો માગી લીધો. 7 માળની હે માગતા આપણને તો નથી આવડતું. આપતા તો નથી આવડતું, પણ માગતાય નથી આવડતું. જીન ભક્તિનું નિવારણ, દુર્ગતિનું નિવારણ કરી નાખે છે. કેમ કે એમાં અહંકાર નથી, અર્પણતા છે. તથા પુણ્યોને પૂર્વ અને સિદ્ધ પર્યંત સુખોની પરંપરાને આપવા સમર્થ છે. મહાન પુણ્યનો આશરો બંધ થાય છે અને એના ફળમાં બધી અનુકૂળતા, દેવ ગુરુ ધર્મની મિલનતા થઈ અને જીવ પોતાનું કામ કરી લેશે. સાચા દેવ મળવા એ પણ પુણ્યનું કામ છે. સાચા ગુરુ મળવા એ પણ પુણ્યનું કાર્ય છે. સાચું તત્વ મળવું એ પણ પુણ્યનું કાર્ય છે. એ બધું કોનાથી મળે છે? ભક્તિથી મળે છે. તો ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું અને મેળવું અંતરનું અંદરમાં રાખ થઈ જાવ. દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો. તો પરંપરાએ મોક્ષ સુધીની સામગ્રી પુણ્યના કારણે આપણને ભક્તિ દ્વારા મળી જાય છે. સદગુરુનો યોગ પણ ભક્તિના પુણ્ય દ્વારા થાય છે. પરમાત્માનો યોગ પણ ભક્તિના પુણ્ય દ્વારા થાય છે. ભગવાન પ્રત્યેનો ગુણાનુરાગ છે. નિજ આત્મ સ્વરૂપ મુદ્દા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. અતિ નિર્જલતા વણધામ ગ્રહો, ભજીને ભગવન સમભાવી સદા પરિણામ થશે. જડમંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગલયા પરિપૂર્ણ ચહો. ભજીને ભગવંત ભવંત લહો, કરશો ક્ષય કેવલ રાગ કથા. ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા, નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. ભજીને ભગવન. ભક્તો કહે છે અમારે મુક્તિ નથી જોતી, અમારે ભક્તિ જોઈએ છે. ભક્તિવાળાને મુક્તિ માંગવી પડતી નથી, સહેજે સહેજે થઈ જાય છે. એવી પરિણામોની વિશુદ્ધિ થઈ જાય છે ભક્તિ, એમાં પરાભક્તિ. એટલે આ શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, આ મીરાબાઈની કેવી છે? નરસિંહ મહેતાની કીર્તન ભક્તિ. ચિંતવન, પરમાત્માનું ગુણોનું ચિંતવન કરવું, પરમાત્માની દશાનું ચિંતવન કરવું. એ ગુણાનુરાગ રૂપ ભક્તિ છે. એનાથી એમના જેવા ગુણો પ્રગટ કરવાની આપણને પ્રેરણા મળે છે. ચિંતવન કરો. જીન ધ્યાવો, જીન ચિંતવો, જીન સ્મરો, જીન સમરો, જીન ચિંતવો, જીન ધ્યાવો મન શુદ્ધ. તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ શુદ્ધ. પુણ્યોને પૂરવા, સર્વ પ્રકારના પુણ્યો ભક્તિવાન. એમાં જ્ઞાનીઓની ભક્તિ, અજ્ઞાનીઓની ભક્તિનું ફળ અલગ છે, જ્ઞાનીઓની ભક્તિનું ફળ અલગ છે. જ્ઞાનીઓની નિષ્કામ ભક્તિ હોય છે, અજ્ઞાનીઓની સકામ ભક્તિ હોય છે. છેવટે મોક્ષની ઈચ્છા એ સકામ ભક્તિ છે, અને જ્ઞાનીઓને મોક્ષની ઈચ્છા પણ ભક્તિ દ્વારા છે નહીં. અને સિદ્ધ પર્યંત સુખોની પરંપરાને આપવા સમર્થ છે.
પરંપરાએ એ જીવ પહેલાં શાવકમાંથી મુનિ થાય, મુનિમાંથી અરિહંત થાય અને અરિહંતમાંથી સિદ્ધ થાય. સિદ્ધ પર્યંત સુખોની પરંપરા ભાષામાં થશે. જેટલા મોક્ષે ગયા છે એ બધાય ભક્તિના પ્રતાપથી જ ગયા છે. જેટલા જાય છે એટલા પણ ભક્તિના પ્રતાપથી જાય છે, અને જેટલા જશે એટલા પણ ભક્તિના પ્રતાપથી જવાના છે. એમાં કંઈ કરવાનું નથી, કોઈ અહંકાર નથી, સ્વચ્છંદ નથી, વિકલ્પો નથી, બસ ગુણાનુરાગ છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામ. જ્ઞાનીઓની ભક્તિ અલૌકિક હોય છે. પરાભક્તિ મુનિઓની રત્નત્રયધારી મુનિઓની કેવું હશે? પરાભક્તિ. પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. આના અધિકારી મુખ્યપણે રત્નત્રયધારી મુનિઓ છે. એવી ભક્તિ ભગવાનની અમને થાય છે. મંદિરમાં બધા 25 જણા સાથે ગયા હોય, બધાએ ભક્તિ કરે, માળાઓ પહેરવે, ખમા વંદન કરે, બધું કરે, પણ લાભ દરેકને પોતાના ભાવ અનુસાર થાય છે. પોતાના એવા ભાવ હોય. તો નિષ્કામ ભક્તિ વિશુદ્ધ ભાવપૂર્વક કરવાની જ્ઞાનીઓએ કહ્યું છે. બસ હે પરમાત્મા, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, તો હવે લેવા દેવાની કડાકૂટથી પણ છૂટા થયા છીએ. તેને તું પ્રસન્ન થઈને બીજું સુખ આપવાનો હતો, જેની મોક્ષની ઈચ્છા પણ નિર્મૂળ થઈ ગઈ છે. ભક્તિમાં મોક્ષની ઈચ્છા નિર્મૂળ થઈ જાય અને એને મોક્ષ મળી જાય. જમણવારમાં બેઠા હોય અને વારંવાર માંગો તો તમારી પાસે દાળ શાક વાળો નહીં આવે, અને તમે આમ કરો, ના બસ બસ બહુ થઈ ગયું, તો કે નાના શાક થોડું લઈ લો. આ બધી કળાઓ શીખવાની છે જ્ઞાનીઓ પાસેથી. એ જ પ્રમાણે સિદ્ધ ચૈત્ય પ્રવચન આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુઓ પ્રત્યેની તીવ્ર ભક્તિ સંસારને છેદ કરવાના માટે સમર્થ છે. જીન ભક્તિની સાથે સાથે શું કીધું? એ જ પ્રમાણે સિદ્ધ ભગવાન, સિદ્ધ ભક્તિ, ચૈત્ય પ્રવચન, આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ પ્રત્યેની તીવ્ર ભક્તિ. એટલે પંચ પરમેષ્ઠી કોઈ પણ હોય એના પ્રત્યેની તીવ્ર ભક્તિ પણ સંસારનો છેદ કરવા માટે સમર્થ છે. પાંચે પરમેષ્ઠીઓ આત્મારૂપ છે. કોઈ સંપૂર્ણ આત્મામય છે અને કોઈ સંપૂર્ણ આત્મામય થવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. તો વંદન યોગ્ય કોઈ હોય, પૂજવા યોગ્ય કોઈ હોય, કે ભક્તિ કરવા કોઈ યોગ્ય હોય, તો એ પંચ પરમેષ્ઠી ભગવાન છે. એની ભક્તિ કરો, નિષ્કામ ભક્તિ કરો. એમના ગુણોનું ચિંતન કરવું એ પણ ભક્તિ છે. પછી વંદન ભક્તિ, એમને અષ્ટાંગ નમસ્કાર કરો, મન વચન કાયથી નમસ્કાર કરો. જેટલા દઈ શકાય એટલા ખમાસના આપીને વંદન કરો. કંઈ ભલે ના ભાવ આવડતું હોય, ભગવાન તમને નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. આ ભક્તિ છે. લઘુરાજ સ્વામી કૃપાળુદેવના કાગળ જાય ત્યારે એ ખિસ્સામાં પેલામાં રાખી, પેલામાં
અને જંગલમાં જાય, પછી ઊંચા ઓટલા ઉપર એ કાગળને મૂકે, ઉડી ના જાય એટલે એના પર કંઈક દબાણ મૂકે, અને પછી જેટલા દેવા એટલા ખમાસના દે, આ ઢીંચણ છોલાઈ જાય એટલા ખમાસના આપે, પછી કાગળ વાંચે એમનો કૃપાળુ દેવનો, ત્યારે એનું બહુમાન આવે, અહોભાવ આવે. અને પછી એ લખે કાગળ સામે તો કે તમારી દાસીની 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 દાસી. ભક્તિમાં દાસત્વ ભાવ આવે છે, અર્પણતાનો ભાવ આવે છે, અજ્ઞાનકિતતાનો ભાવ આવે છે. આ અનેક ગુણોને ખેંચી લાવનારા ભાવો છે. વિનય થાય છે, ગુણાનુરાગ છે. જ્ઞાન માર્ગ વાળા ઠૂંઠા જેવા હોય, આમ બાવળિયાના ઠૂંઠા હોય ને નદીના ભાટામાં પૂર આવે તો પેલા ઘાસ નમી જાય, પણ બાવળના ઠૂંઠા આમ નમે નહીં, એટલે તાણી જાય એને પૂર, મૂળ સહિત ઉખાડીને તાણી નાખે, ખલાસ તણાઈ જાય. અને પેલા ઘાસ તણાતું નથી, નમી ગયું, એ જાય એટલે લીલું છમ થઈને મોટું પાછું થઈ જાય છે. એટલે બાવળના ઠૂઠા જેવા ના થશો, ઘાસ જેવા નરમ રહેજો. તો આ સિદ્ધ ભગવાન પ્રત્યે, ચૈત્ય પ્રવચનો પ્રત્યે, ભગવાનની વાણી પ્રત્યે, આચાર્ય ઉપાધ્યાય સાધુ પ્રત્યેની તીવ્ર ભક્તિ સંસારનો છેદ કરવા સમર્થ છે. સંસાર છેદી નાખે છે ભક્તિ. કોઈ જ્ઞાન નથી પણ ભક્તિ છે તો બધું જ્ઞાન એને પ્રગટ થઈ ગયું છે. નરસિંહ મહેતામાં શું જ્ઞાન હતું, એટલું કામ કરી ગયા. સર્વોત્કૃષ્ટ ભક્તિ તો ગણધર ભગવંતોની તીર્થંકર પરમાત્મા પ્રત્યે હોય છે. એ ભક્તિ તો અલૌકિક હોય છે. જેમ વિધિપૂર્વક કરવામાં આવેલી ખેતીમાં વરસાદ ધાન્યને ઉત્પન્ન કરે છે, તેમ વિધિપૂર્વક કરવામાં આવેલી ભક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ઉત્પન્ન કરે છે. વિધિપૂર્વક ખેતી વાવી હોય અને વરસાદ પડે તો એક કણમાંથી 500 કણ ઊભા થાય, ધાન યોગ્ય. કોઠીઓ ભરાઈ જાય, આખા ખેતરમાંથી લાવે, કોઠીઓ ભરાઈ જાય. અને આપણે 12 મહિનાનું અનાજ ભરીએ કોઠીઓ તો 12 મહિના ખાલી થઈ જાય. આપણને ખાતા આવડે છે, વાવતા આવડતું નથી. ખાતા આવડે છે, કોઠીને કોઠીઓ ખાલી કરી નાખે. કેટલું ખાધું હશે અત્યાર સુધી? કેટલું પાણી પીધું હશે? આખા સમુદ્ર ખલાસ થઈ જાય એટલું પાણી પીધું હશે. તો વિધિપૂર્વક કરવામાં આવેલી ખેતીમાં વરસાદ ધાન્યને ઉત્પન્ન કરે છે, બસ. અને ખારી જમીનમાં ગમે એટલો વરસાદ પડે તો મીઠું પાકે છે. અને એ જ વરસાદનું એક ટીપું છીપમાં પડે છે તો મોતી પાકે છે. પાત્રતા જોઈએ, બસ. છીપની પાત્રતા છે તેમાં મોતી પાકે છે, એક જ ટીપાથી. એમ વિધિપૂર્વક કરવામાં આવેલી ભક્તિ, નિષ્કામ ભાવથી કરવામાં આવેલી ભક્તિ
ગુણાનુરાગપૂર્વક કરવામાં આવેલી ભક્તિ, નિષ્કામ ભક્તિ, અરિહંત ભગવાનની, આચાર્ય ભગવાન, સિદ્ધ ભગવાન, ઉપાધ્યાય સાધુ ભગવાનની, પંચ પરમેષ્ઠીની ભક્તિ, પંચ પરમ પદ ભજ સુખ લીજે. એ ભક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ઉત્પન્ન કરે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત તપને ઉત્પન્ન કરે છે આ ભક્તિ. એક દાણો નાખે ને 500 દાણા ઉગે એના કરતાં વધારે લાભકારી છે એમ કહે છે. પણ ભગવાન પાસે કંઈ માંગવાનું નહીં અને આપણે માંગ્યા વગર રહીએ નહીં. શું ખબર પડે ભગવાનને માંગ્યા વગર? એટલે ભગવાનને કંઈ ખબર પડતી નથી ને કંઈ ખબર પાડવાની નથી. તારા ભાવ પ્રમાણે તને લાભ થાય છે કે નુકસાન થાય છે. માટે નિષ્કામ ભક્તિના ભાવ રાખ તો તારા ભાવથી જ તને લાભ છે. પેલા ભગવાનથી લાભ નથી, પેલા ભગવાનથી લાભ થાય છે માને છે એ અજ્ઞાની છે, અને અજ્ઞાનીની ભક્તિ અજ્ઞાનમય હોય છે. તો ગુરુ સાંભળતા હોય તો જોર જોરથી ગાય, ગુરુને રાજી કરો નહીં. આત્માને રાજી કરવાનો છે. જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો પણ જગતનું રૂડું થયું નથી. એક ભાવ જો આત્માનું રૂડું કરવામાં જશે તો અનંત ભાવનું સાટું વળી જશે. એક ભાવ. સેવન, શ્રવણ, કીર્તન, વંદન, ચિંતન, સેવન, ભગવાનની સેવા, ભગવાનની પૂજા, દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, એ પણ પરંપરાએ મુક્તિનું કારણ છે. નિષ્કામ ભાવથી કરો પૂજા. ભગવાનની પૂજા એ શુદ્ધ આત્માની પૂજા છે. ભગવાન શુદ્ધ આત્મા છે. એનાથી આપણને ફળ શુદ્ધ આત્માની પ્રાપ્તિનું થાય છે. અને ધ્યાન, નવધા ભક્તિમાં ધ્યાન ભક્તિ, યોગીઓ ધ્યાનની અંદરમાં પરમાત્માની પ્રતિમાનું અવલંબન લઈ અને સોહમ 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 દ્વારા પોતાનો ઉપયોગ પરમાત્મામય કરી નાખે છે. એટલે આત્માનો ઉપયોગ આત્માકાર થાય છે અને ઉત્તમ પ્રકારના આત્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાન, એકાગ્રતા. ખબર પડવી ના જોઈએ આજુબાજુ કોણ આવ્યું ને કોણ ગયું ને. આપણે તો બધું દેરાસરમાં ધ્યાન રાખતા હોય. ત્યાં આત્માનું ને ભગવાનનું ધ્યાન રાખવાનું છે કે બીજાનું ધ્યાન રાખવાનું છે? ટેવ પડી ગઈ છે આનાથી. બિલાડી કેવું ધ્યાન કરે છે? એ તો હિંસક ધ્યાન છે અને આ અહિંસક ધ્યાન છે. એવું પરમાત્માનું ધ્યાન કરો કે ઉપયોગની અંદરમાં બધા વિકલ્પો નષ્ટ થઈ જાય. બસ. તો જેમ વિધિપૂર્વક કરવામાં આવેલી ખેતીમાં વરસાદ ધાન્યને ઉત્પન્ન કરે છે, વરસાદ ધાન્યની વૃદ્ધિ કરે છે, ખેતરમાં વાવે છે, પછી વરસાદ પડે છે એટલે અંદરમાંથી ધાન્યની ઉત્પત્તિ થાય છે. એક કણીમાંથી 500 કણીઓ ઊભી થાય છે. તેમ વિધિપૂર્વક કરવામાં આવેલી નિષ્કામ ભક્તિ અરિહંતાદિકની
એ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપને ઉત્પન્ન કરે છે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. ગોખી ગોખીને જ્ઞાન નથી થતું એમ કહેશે. પહેલાંના જમાનામાં શાસ્ત્રોનો અભ્યાસ આટલા બધા નહોતા, શાસ્ત્રો છપાતા જ નહોતા, અને છતાં એમનું જ્ઞાન તમે જુઓ તો અત્યારે શાસ્ત્ર જ્ઞાની કોઈ એના જેટલું જ્ઞાન કરી શકતા નથી. ભક્તિથી જ્ઞાનની નિર્મળતા થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની ઉત્પત્તિ પણ ભક્તિ દ્વારા થાય છે. આ બધાનું મૂળ ભક્તિ છે. મોક્ષનું મૂળ પણ ભક્તિ છે. મરણ કાળે જો એક અરિહંત નમસ્કાર હોય તો તે એકલો પણ સંસારને છેદવા સમર્થ છે, એમ જીન વચનમાં દર્શાવ્યું છે. આ લખનાર આચાર્ય ભગવાન છે. શું કહે છે? મરણકાળે છેલ્લી વખતે પથારીમાં સૂતા છો, દેહ જવાની તૈયારી છે, એ વખતે કોને યાદ કરવાના છે? અરિહંત પરમાત્માને. અને એથી વધારે ઊંચી દશા આવે તો આત્માને. મરણ કાળે જો એક અરિહંત નમસ્કાર હોય બસ, એટલે જ્યારે છેલ્લી સ્થિતિ આવે ત્યારે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ. બસ આટલું સમાધિમણ કરવા ઘણું છે. આ પ્રમાણે દેહ છોડો તો અલ્પ ભાવોની અંદરમાં તમે મુક્તિ પામશો. અરિહંત, અરિહંત, અરિહંત. અરિહંત એટલે જેને રાગ દ્વેષ અજ્ઞાન રૂપી દુશ્મનોને હણી નાખ્યા એનું નામ અરિહંત. હરિ એટલે દુશ્મનો, અને હણ્યા અંત હણી નાખ્યા. આ રાગ દ્વેષ અજ્ઞાન મોહને હણી નાખ્યા એનું નામ અરિહંત છે, પરમાત્મા છે. તો મરણ કાળે એટલે આપણે થાય ત્યારે જીવતા જીવતા તો લેવાનું વાંધો ને, છેલ્લી વખતે લઈ લઈશ નહીં, એમ નહીં. રોજ પ્રેક્ટિસ કરીશ તો છેલ્લી વખતે આવશે. આ ક્રિકેટવાળા મેચો થાય છે ત્યારે કેટલી પહેલાં પ્રેક્ટિસ ત્યાંય કરે છે ને, એ જ્યાં મેચ ચાલવાની છે ત્યાંય પહેલાં કરે છે પ્રેક્ટિસો. કેમ કે પીચ કેવી છે, ટર્નિંગ બોલ કેવો થાય છે, થ્રોમાં નાખે તો કેવું થાય છે, આ બધું ચકાસી લેશે. બસ કોઈને બીજાને નમસ્કાર કરવાના નથી. આ પંચ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર કરો. નવકાર મંત્ર ગણતા ગણતા દેહ છૂટે ને ઉપયોગ સ્વરૂપમાં સ્થિર અને દેહ છૂટે, એ બધા ઉત્તમ મરણ છે. એટલે અત્યારથી મરણની પણ નેટ પ્રેક્ટિસ કરો એમ કહેશે. નેટ પ્રેક્ટિસ કરો. હિન્દુસ્તાન અને ચીનની લડાઈ થઈ તો હિન્દુસ્તાનની અંદરમાં કોણ પેલા કૃષ્ણ મેનન હતા. તો એને થયું કે આને અત્યારે ખોટા ગોળીઓ છોડાવીને સ્ટોક ખલાસ કરી નાખો, જ્યારે લડાઈ થશે ત્યારે બંદૂક આપીને એમને મોકલીને સામનો કરીને એમને પાછા હટાવી દઈશું આવશે તો, નહીં તો આપણે અંદરમાં ઘૂસી જઈશું. અને પેલા ધાડા અંદરમાં આવી ગયા અને આની બંદૂકો ફૂટી નહીં.
અને બંદૂકોએ પડાવી લીધી, માણસોને મારી નાખ્યા અને હજારો માઇલ અંદરમાં ઘૂસી ગયા. હજી સુધી આ બધો પ્રદેશ એમના કબજામાં છે, હજુ સુધી. નકામા કે આર્ટિસ્ટ બગાડવા ખોટા. જો. હિન્દી ચીન ભાઈ ભાઈ. હા, હિન્દી ચીની ભાઈ. એટલે હંમેશા નિરંતર સમાધિ મરણની પ્રેક્ટિસ કરતા રહો, સૂતા સૂતા, કે હું ઉઠું કે ના ઉઠું. હે, ઉઠું તો તમારી સાથે બધા વ્યવહારમાં છું, ના ઉઠું તો ગયો. એક વાર તો એ ઉઠવાનું નથી, એ નક્કી વાત છે. હે, એટલે અત્યારથી પ્રેક્ટિસ કરો. કરો પ્રેક્ટિસ કે મારો દેહ છૂટી ગયો છે. હવે ઘરમાં શું થાય? રો કકડ કરે, સગાવાલાઓને બોલાવે. એક બે આવી પ્રેક્ટિસ કરી, બીમાર પડ્યા હતા તો એને આમ હાથ પોરા કરી નાખ્યા અને પગ લાંબા કરી નાખ્યા અને શ્વાસ રોકે, શ્વાસ રોકી લીધો. ડૉક્ટરને બોલાવે, નાડી બધું તપાસ્યું તો કંઈ ચાલતું નથી, અવાજ આવતો નથી, આમાં ગુજરી ગયા છે. તો હવે બધી તૈયારી કરવા માંડી. હકા બાપા હતા એક હગાસમાં, એમને અવાજ એમને થયેલું, હો, આ બનેલી વાત કરું. હકા બાપુ હતા, એ ત્યાં પરદેશમાં રહેતા અને પછી અહીંયા આવેલા ને બંગાળમાં, કલકત્તામાં એ રહેલા અને ત્યાં થયેલું. તો ડૉક્ટરો આવ્યા અને જોયું તો કહી દીધું કે હવે આ તો છે નહીં. એટલે એમને બાંધી દીધા. એમના સગાવાલા જે આવવાના તો બધા આવી ગયા. સ્મશાનમાં લઈ ગયા. પેલી લાકડાની ચિતા કરી નાખી, સળગાઈ નથી પણ લાકડા ગોઠવીને રાખ્યા, એના ઉપર સુવાડ્યા અને હકા બાપાને બગાસું આવ્યું. એટલે કે આ તો જીવે છે. અરે શું છે આ બધું? આ સારું થયું તો મને બગાસું આવ્યું નથી તો મને જીવતો જીવતો બાળી નાખે કે. બાળીએ નાખે, ઉદય એવો હોય તો બાળીએ નાખે. જીવતા જીવતા શું થાય? એટલે ઢોંગ કરવા નહીં એમ. તો એક કંઈ છેવટે ના હોય તો નમોરી હંતાણમ, બસ એની પ્રેક્ટિસ હાલતા ચાલતા કરો. ચાલીએ ત્યારે એક પગ મૂકો અરિહંત, બીજો પગ મૂકો સિદ્ધ. અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ. તમારું વોકિંગ થઈ જશે અને ચાલવાનું પણ થઈ જશે. ગપ્પા મારતા ના ચાલો, ડાફડિયા મારતા ના ચાલો, ક્રિયા સમિતિપૂર્વક ચાલો અને જપપૂર્વક ચાલો. પ્રેક્ટિસ કરો. એક અરિહંત નમસ્કાર બહુ થઈ ગયો. એક કોવી નમસ્કારો, એક પણ નમસ્કાર જીન પરમાત્માને કરે એ નર હોય કે નારી હોય, એ ભવસાગરને તરી જાય છે. અને નિશ્ચયથી તો પોતાના આત્માનો સ્વભાવ જ અરિહંત અને સિદ્ધ છે. સ્વભાવની સિદ્ધિ કરે તે ધર્મ. બસ ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય તો એને બધી ભક્તિનું ફળ મળી ગયું. વારંવાર સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરો. અત્યારે થશે પછી નહીં થાય. અત્યારે આવી સામગ્રી મળી છે. લોઢું તપે ત્યારે એને ઘાટ ઘડી લો. લોઢું ઠરી જાય પછી 1000 ઘણના ફટકા મારશો તો એનો ઘાટ ઘડાશે નહીં. નહીં ઘડાય. કેટલાય હથોડા તૂટી ગયા તો એ ઘાટ નથી ઘડી શક્યા. અને લાલ લોઢું તો એક ગાય એનો જે કે વળાંક લેવાનો કે કરવાનો થઈ જાય છે. એટલે જ્યારે સુરાતનમાં આવો ત્યારે કામ કરી લો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ.
એક મરણીયો સૌને ભારે થઈ જાય છે. એક મરણીયો થાય તો એ 100 જીવોને ભારે પડી જાય છે. બસ મરણિયા થઈને મરણ કરો, સમાધિ મરણ મરણિયા થઈને પણ કરો. આ જિંદગીમાં એક જ વાર અવસર આવે છે, મરવાનો વારંવાર આવતો બીજા આવે છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો. એ બધા ભાવ મરણ છે. પેલું દ્રવ્ય મરણ છે, આ ભાવ મરણ છે. સમયે સમયે જીવ મરી રહ્યો છે ભાવ મરણ દ્વારા. તો મરણ કાળે જો એક અરિહંત નમસ્કાર હોય તો તે એકલો પણ સંસારને છેદવા સમર્થ છે. એમ જીન વચનમાં દર્શાવ્યું છે, જીન પરમાત્માએ કહ્યું છે. એટલે ભાવ નમસ્કાર વગરના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તપ તે સંસારનો છેદ કરવા સમર્થ નથી. ભાવ નમસ્કાર રત્નત્રયની અભેદતા પૂર્વકના અભેદ ભાવે નમસ્કાર. તો ભાવ નમસ્કાર વગરના એટલે સમ્યક દર્શન વગરના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તપ એ સંસારનો છેદ કરી શકતા નથી. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. આગળની વાત અન્ય સમયે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી